હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો શિયાળામાં માર્કેટમાં ખૂબ જ સરસ ફ્રેશ એવી ભાજી બધી આવતી હોય છે. તો મને એમ થયું કે ચાલો કંઈક નાસ્તો જ બનાવી નાખીએ આજે ભાજીમાંથી. તો આજે આપણે પાલક અને ફુદીનાના ફ્લેવરવાળી સેવ બનાવવાના છે, જે એટલી ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ બને છે. તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો આપણે સરળતાથી બનતી એવી પાલક ફુદીનાની સેવ બનાવીશું. ફ્રેન્ડ્સ, પાલક ફુદીના ફ્લેવરની સેવ બનાવવા માટે આપણે પાલક લઈ લેવાનું છે. 1 કપ જેટલા પાલક છે, જેને સરસ પાણીથી ધોઈ અને આ રીતે રાખી દીધા છે. અને આ ફુદીનો લીધો છે, એને પણ સરસ ધોઈ લેવાનો, ને બની શકે તો ફ્રેશ લેજો, એટલે એની સ્મેલ ને કલર સરસ આવશે. આપણે પાલક ફુદીના ફ્લેવરની સેવ બનાવી એમાં કલર માટે આપણે પાલક નાખવાનો છે, એનાથી સરસ નેચરલ ગ્રીન કલર આવશે. અને અહીં 2 મરચાં લઈ લીધા છે, જે બહુ તીખા નથી, એટલે મરચાંનું પ્રમાણ તમે તમારી મુજબ નાખી શકો છો. મરચી હોય તો એ પ્રમાણે એડ કરી દેવાનું. ચાટ મસાલો લેશું, સંચળ પાવડર, નિમક અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. અને ચણાનો અહીં ઝીણો લોટ મેં ચાળીને લઈ લીધો છે. 3 કપ જેટલો લોટ લીધો છે. જ્યારે આપણે લોટ ગ્રેવી આ બધી પાલક અને ફુદીનાની આપણે પેસ્ટ કરવાની છે, ત્યારબાદ એમાં લોટ એડ કરીશું. જે આગળ હું તમને બતાવું. તો અત્યારે મરચાં સમારી અને પાલક ફુદીનાની પેસ્ટ બનાવી લેશું. તો ફ્રેન્ડ, જો મરચાં કટ કરી લીધા છે, પહેલાં એ મિક્સર જારમાં એડ કરી દઈશું. ફુદીનો એડ કરી દઈશું. હવે પાલક એડ કરી દઈશું. હવે પીસાઈ જાય એના માટે થોડુંક આપણે પાણી એડ કરીશું, 2-3 ચમચી જેટલું. આની સરસ એકદમ પેસ્ટ બનાવી લેશું. જો ફ્રેન્ડ્સ, આપણે સરસ પેસ્ટ બનાવી લીધી છે. હવે આ પેસ્ટમાં રેસા હોય છે ફુદીનાના, પાલકના, સ્ટેમના, એટલે એને ગાળી લેવાનું આપણે, જેથી સેવ પાડી ત્યારે સંચામાં ન નડે, સરસ સેવ પડી જાય. આ રીતે ગાળી લેવાનું, જેથી રેસાનો ભાગ રહી જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આ રીતે ગાળી લેશું ને એટલે આ રેસાનો ભાગ આટલો નીકળી જશે, જેને આપણે રાખી દઈશું. હવે જે આ પેસ્ટ તૈયાર થઈ છે, એમાંથી આપણે સેવ બનાવવાનો લોટ બનાવીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, 1/4 કપ જેટલી આપણી આ પેસ્ટ બનીને તૈયાર થઈ છે. અહીં મેં 3 કપ લોટ લીધો છે, જે જરૂર મુજબ આપણે એડ કરીશું. તો અત્યારે 2 કપ જેટલો લોટ લઈ લેશું. ચણાનો લોટ હંમેશા ચાળીને જ લેવો, જેથી એમાં ગાંઠા પડી જતા હોય છે, એ નીકળી જાય. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. આ સંચળ પાવડર છે, એ 1/2 ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું. ચાટ મસાલો, એનાથી ફ્લેવર બહુ મસ્ત આવશે, એ પણ 1/2 ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું. નિમક નાખીશું. સંચળ પાવડર છે, ચાટ મસાલો છે, એટલે એ પ્રમાણે નિમક એડ કરીશું. અને તેલ લઈ લેશું મોણ માટે, જેથી એકદમ ક્રિસ્પી એનાથી થશે. 2 ચમચી જેટલું મેં તેલ એડ કરી દીધું છે. હવે જે આપણે પેસ્ટ બનાવી છે એ એડ કરીશું. અત્યારે 1/2 કપ એડ કરી દઈશું. પહેલાં મિક્સ કરી લઈશું સરસ. ત્યારબાદ આ બધી જ પેસ્ટ એડ કરી દઈશું. પહેલાં ચમચીથી આ રીતે મિક્સ કરી દેવાનું, અને જરૂર લાગે તો આપણે લોટ એડ કરીશું, નહીંતર લોટ નહીં એડ કરવાનો. અને આ લોટ જે સેવ બનાવવાનો કરો એ એકદમ કઠણ ન હોવો જોઈએ, મીડિયમ, જે હું તમને આગળ બતાવું, ઢીલો હોવો જોઈએ. એનાથી સેવ એકદમ સરસ બનશે, તેલ વગરની બનશે અને ક્રિસ્પી પણ બને છે. જો ફ્રેન્ડ્સ, આ રીતે થોડોક લોટ આપણે એડ કરવો પડશે. 2 થી 3 ટેબલસ્પૂન જેટલો લોટ એડ કરી દઈશું અને ફરી ચમચીથી મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, આ લોટને તમારે હાથેથી બાંધવો પણ નથી પડતો, તો પણ સરસ આવી રીતે ચમચીની મદદથી સરસ થઈ જાય છે. તો પાલક ફુદીના સેવ, આનો ટેસ્ટ થોડોક પાણીપુરી ફ્લેવર જેવો પણ લાગે છે. બહુ જ મજા આવે એવી સરસ બને છે. જો આપણે પાણીનો જરા પણ ઉપયોગ નથી કર્યો.
જો આ રીતના લોટ બનાવવાનો છે અને હવે આ લોટ આપણો તૈયાર છે. તો હવે સંચો લઈ લેશું અને સેવ બનાવશું. થોડીક વાર આપણે તેલ ગરમ મૂકી દઈ એટલી વાર લોટને રહેવા દેશું. સેવ બનાવવા માટે આ રીતના સંચો લઈ લીધો છે. તો આ ઝીણા કાણાની જે સેવની હોય પ્લેટ એ લઈ લેવાની છે. એને તેલવાળી કરી લેવાની અને જે સંચો લીધો છે એને પણ ગ્રીસ કરી લેવાની, જેથી અંદર લોટ વધારે ચોટે નહીં. હવે આ પ્લેટ લીધી અંદર રાખી દેશું અને આપણો જે લોટ બનીને તૈયાર રાખ્યો છે એ એમાં એડ કરીશું. આ રીતે એડ કરતું જવાનું. ફ્રેન્ડ્સ, આ લોટનું ટેક્સચર આવું જ રાખવાનું છે સેવ બનાવવાનું. એનાથી સેવ સરસ બને છે. જો કઠણ રાખશો તો સેવ પડશે પણ નહીં અને એકદમ સરસ પોચી ને ક્રિસ્પી એવી બનશે નહીં. આપણે મોણ નાખ્યું છે એટલે કડક પણ નહીં બને અને ક્રિસ્પી પણ બનશે, બે બનશે. આ રીતે દબાવી દેશું અને ઢાંકણ બંધ કરી દઈશું. ઢાંકણ બંધ કરીએ. હવે તેલ ગરમ થાય એટલે આપણે સેવ પાડીશું. ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. જે એકદમ ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ કરવાનું અને સંચારથી આ રીતે સેવ પાડી લેવાની છે. હવે આ બબલ થાય છે એને થોડીક વાર બેસવા દેવાના, ત્યારબાદ જ તમારે હલાવવાની. સેવને તળાતા જરા પણ વાર નથી લાગતી, 1 કે 2 મિનિટમાં સરસ તળાઈ જાય છે. જો સરસ બબલ બેસી ગયા. હવે ઉઠાવી લેશું આપણે. સરસ તળાઈ ગઈ છે. આ રીતે બધી જ સેવ આપણે બનાવી લેશું. બીજી સેવ પણ પાડી લેશું. ફટાફટ સરસ નીકળી જાય છે. તમે લોટ આ રીતના બાંધશો ને એટલે સરસ નીકળશે. તો હમણાં બબલ બેસી જાય એટલે આપણે ઉઠલાવી દેવાનું. આમાં વાર નહીં લાગવાની, નહીં તો તમારી સેવનો કલર ડાર્ક થઈ જશે. જો 1 મિનિટ જ માન થાય છે તળાતા. બની છે ને સરસ. તો આ રીતે બધી જ સેવ હું પાડી લઉં, ત્યારબાદ તમને હું બતાવું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો 2 કપ અને 3 ટેબલસ્પૂન જેટલા ચણાના લોટમાંથી આટલી બધી સેવ બની છે, જે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પણ બની છે. તો ફ્રેન્ડ્સ, આ સેવનું તમે સ્ટોર પણ કરી શકો છો. 1 થી 1.5 મહિના સુધી સરસ એરટાઇટ કન્ટેનરમાં રાખી દેશો એટલે એવી ને એવી સરસ ટેસ્ટી બનીને રહેશે. તો ફ્રેન્ડ્સ, આવો જ હેલ્ધી તમે એકવાર નાસ્તો જરૂરથી બનાવજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું તમને બતાવું કે સેવ જો કેટલી ટેસ્ટી બની છે. જો એકદમ ભૂકો થઈ જાય અને જરા પણ તેલ વગરની બને છે. તેથી આ ખૂબ જ સરસ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.